हाय फ्रेंड, जय श्री कृष्ण। केम छो बधा? मजा में जशे। तो घણા લોકોએ મને ચણાની રેસીપી માંગી હતી, તો ચલો આજે હું શોર્ટ વિડીયો દ્વારા તમને ચણાની રેસીપી આપી દઉં આંગણવાડીમાં। તો આંગણવાડીમાં છે ને મેં ચણા પલાળી દીધા છે, તો તમને બતાવી દઉં। પહેલાં મારા સરસ એવા ચણા પલળી ગયા છે, તો અહીંયા મેં વઘાર મૂકી દીધો છે। તો મેં કુકરની અંદર તેલ નાખ્યું છે, રાઈ નાખી છે અને હવે ચણા નાખી દીધા છે। ચણા છે ને મેં 3-4 વખત ધોઈ લીધા હતા। હવે તેની અંદર આપણે હળદર, મીઠું અને મરચું, મેં કોઈ મસાલા નથી નાખ્યા, હળદર, મીઠું અને મરચું નાખ્યું છે અને ચણા રીતે મિક્સ કરી લેવાના છે। પહેલાં બધો મસાલો ચણા ઉપર સરસ એવો કોટિંગ થઈ જાય ને પછી એની અંદર આપણે પાણી નાખીશું। તો ચણા ડૂબે ને એટલું પાણી નાખવાનું છે, વધારે નથી નાખવાનું। જો તમારે રસો બનાવવો હોય તો વધારે નાખવાનું। હવે આપણે 5 થી 6 સીટી વગાડી દેવાની છે। તો જો અહીંયા 5 થી 6 સીટી વાગી ગઈ છે અને ચણા આપણા તૈયાર થઈ ગયા છે। તો દેખાય છે પાણી એકદમ બળી ગયું છે અને એકદમ સરસ એવા કોરા ચણા બનીને તૈયાર થઈ ગયા છે। તો ચણા ચડી પણ ગયા છે, એવું નથી। તમે છે ને ડાયરેક્ટ જો ચણા બનાવશો ને આ રીતે, તો ચણાનો જે એકચ્યુઅલ ટેસ્ટ છે ને એ શાકમાં સરસ એવું લાગશે। બાફીને આપણે ચણા બનાવીએ ને એટલે જે ચણાનો જે ટેસ્ટ હોય તો પાણી જોડે જતો રહે। પછી તમે એકલા ચણા બાફેલા બનાવો ને એમાં જે ટેસ્ટ, જે આપણને ચણાનો ટેસ્ટ જોઈએ ને ના મળે। તો હું છે ને આ રીતે ડાયરેક્ટ જ ચણા બનાવું છું અને એવું નથી કે નથી ચડતા, ચડી જ જાય છે। તમે વિડીયોની અંદર જોયા હશે ને। તો જો ચણા આપણા બનીને તૈયાર છે, એટલે તમે ટેસ્ટ કરી લો। તો સૌથી પહેલાં હું ટેસ્ટ કરું છું, પછી બાળકોને ખવડાવું છું। તો શું તમને મારા વિડીયો જોઈને આંગણવાડીની યાદ આવે છે? આંગણવાડીનું ખાવાનું યાદ આવી જતું હશે ને? અમે નાના હતા ને તો અમે પણ આંગણવાડીમાં ખાતા હતા। તો અત્યારે હું જ બનાવું છું। તો ખરેખર આંગણવાડીમાં એવો જાદુ છે ને કે આંગણવાડીમાં જે રસોઈ બને ને એ આંગણવાડીનો ટેસ્ટ આવે। આ જ વસ્તુ હું જ્યારે મારા ઘરે બનાવું છું ને તો આવી નથી બનતી, કારણ કે એ ટેસ્ટ છે ને એ અહીંયા જ આવે છે। તો આંગણવાડીમાં આવીને તમારે ખાવું પડશે હં, આંગણવાડીના ટેસ્ટ માટે। તો તે છતાં હું તમને રેસીપી દ્વારા શીખવાડી રહી છું। કદાચ તમારે પણ એ ટેસ્ટનું ઘરે બની જાય તો મારા બાળકો છે ને એ પણ વાલીઓને કહેતા હોય છે કે તું મમ્મી છે ને દીપાબેન જેવું નથી બનાવતી। બિચારા એ જ રીતે એ જ શાક બનાવે છે પણ મારા જેવો ટેસ્ટ નથી આવતો। પણ હું ટ્રાય કરીશ કે હું પરફેક્ટલી તમને મારી જ રીત શીખવાડું અને તમે બનાવો ઘરે અને તમારા બાળકોને ખવડાવો। તો જો મારા આવા જ વિડીયો ગમતા હોય આંગણવાડી રિલેટેડ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ઘણા બધા વિડીયો આવી રીતે આવતા રહેશે આંગણવાડીમાં પેકેટના, આંગણવાડીની રેસીપી અને નેક્સ્ટ કઈ રેસીપી જોઈએ છે ને એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય। અને મારા વિડીયો કેવા લાગે છે ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો।